જી નમસ્કાર, હું ટીઆર જાદવ અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આ વિડીયો વાત કરીશું વીએસ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ એટલે કે વિદ્યુત સહાયક માટે, જે હમણાં યુજીવીસીએલ, પીજીવીસીએલ, ડીજીવીસીએલ માટે અલગ અલગ પરીક્ષા લેવામાં આવશે, પરંતુ હાલમાં જે યુજીવીસીએલમાં ટૂંક સમયમાં પરીક્ષા લેવામાં આવશે, તો તેના માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે। જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, સમજૂતી સાથે એમસીક્યુ છે। તો આ વખતે નહીં જવા દઈએ આ મોકો, તો આપણે પણ સારી એવી તૈયારી કરીને પોતાનો જે ગોલ છે સિદ્ધ કરીશું। તો ચાલો મિત્રો, જે આઈએમપી પ્રશ્નો છે તો તેના વિશે ચર્ચા કરીશું। તો અહીં તમે જોઈ શકો છો, ફ્યુઝ પ્રથમ નંબરનો પ્રશ્ન છે, ફ્યુઝ બદલતા પહેલાં નીચેનામાંથી કઈ સાવચેતીને પ્રાધાન્ય આપવું જોઈએ? રબરના ચપ્પલ પહેરવા, બધા સાધનોને સ્વિચ બંધ કરવી, મેઇન સ્વિચ બંધ કરવી, પ્લગ ટોપને સપ્લાયના સોકેટમાંથી દૂર કરવો। તો તેનો સાચો જવાબ છે મેઇન સ્વિચ બંધ કરવી। બરાબર, જ્યારે પણ ફ્યુઝ બદલતા હોય ત્યારે મેઇન સ્વિચ બંધ કરવી। ફ્યુઝ બદલતા પહેલાં મેઇન સ્વિચ બંધ કરવી જોઈએ, જેથી મેઇન પાવર બંધ થઈ જાય અને શોર્ટ લાગે નહીં। આથી મેઇન સ્વિચ બંધ કરવાને પ્રાધાન્ય આપવું જોઈએ। ઉપરાંત રબરના ચપ્પલ પણ પહેરવા હિતાવહ છે। વાયર ગેજનો વિસ્તાર આશરે કેટલો હોય છે? 0 થી 56 સ્ટાન્ડર્ડ વાયર ગેજ, 0 થી 100 સ્ટાન્ડર્ડ વાયર ગેજ, 0 થી 36, 0 થી 50। તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, 0 થી 50। તો અહીં તમે જોઈ શકો છો 0 થી 50, તો કે વાયર ગેજનો વિસ્તાર 0 થી 50 સ્ટાન્ડર્ડ વાયર ગેજ હોવું જોઈએ, જેમાં વાયર ગેજનું માપ વધે તેમ વાયરના આડછેદનું ક્ષેત્રફળ જે એનો વ્યાસ છે એ ઘટે। બરાબર, આ પણ યાદ રાખજો। એક સ્ટાન્ડર્ડ વાયર ગેજ એક 1 SWG બરાબર 50 SWG એટલે કે સ્ટાન્ડર્ડ વાયર ગેજ, તો કેટલું 7.620 mm, અને 50 સ્ટાન્ડર્ડ વાયર ગેજ બરાબર 0.0254 mm। આ પણ ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછી શકે એવું છે। નીચેનામાંથી કયો સૌથી વધુ સારો અવાહક છે? તો તેનો સાચો જવાબ છે હવા। બરાબર, તો કે હવા એ સૌથી સારો અવાહક છે। હવાની રેઝિસ્ટિવિટી 1.30 ગુણ્યા 1024 થી 3.30 ગુણ્યા 1024 હોય છે। બરાબર, એની રેઝિસ્ટિવિટી, જ્યારે રબરની રેઝિસ્ટિવિટી જે છે 1.10 મીટર છે, જ્યારે જેમ રેઝિસ્ટિવિટી વધારે એમ સારો અવાહક। બરાબર, એના પછી નીચેનામાંથી કઈ ધાતુનું મિશ્રણ ફ્યુઝ બાંધવા માટે વપરાય છે? બરાબર, નીચેનામાંથી કઈ ધાતુનું મિશ્રણ ફ્યુઝ બાંધવા માટે વપરાય છે? નાઇક્રોમ, કોપર અને એલ્યુમિનિયમ, સીસો અને કલાઈ, યુરેકા। તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, કોપર અને એલ્યુમિનિયમ। સોરી મિત્રો, અહીં કોપર અને એલ્યુમિનિયમ સાચો જવાબ છે। કોપર અને એલ્યુમિનિયમ ફ્યુઝ, નાઇક્રોમ, ઇલેક્ટ્રિક સગડી, યુરેકા, થર્મોકોલ ટેમ્પરેચર માપવા માટે બરાબર તો એમાં વપરાય છે। એના પછી અવરોધના નિયમનું સૂત્ર શું છે? બરાબર, તો અવરોધના નિયમનું જે સૂત્ર છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, તો કે અવરોધના નિયમનું સૂત્ર જે છે અહીં તમે જોઈ શકો છો, R બરાબર PL/A, અને ઓહમના નિયમનું સૂત્ર R બરાબર VI। બરાબર, આ જે છે ખાસ યાદ રાખજો। એના પછી વાત કરીશું 6 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? બરાબર, તો અહીં જે છે ઓપ્શન આપેલા છે, તો આમાં તમારે શોધવાનું છે કયું વિધાન સાચું નથી। બરાબર, તો સિરીઝ સર્કિટમાં કુલ વોલ્ટેજ V1, V2, V3 પ્લસ બરાબર આગળ આવી શકે। બરાબર, એ રીતે સિરીઝ સર્કિટમાં કુલ કરંટ, એ રીતે સિરીઝ સર્કિટમાં કુલ રેઝિસ્ટન્સ, સિરીઝ સર્કિટમાં કુલ પાવર। બરાબર, તો આમાં જે સાચો નથી, બરાબર, તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, સિરીઝ સર્કિટમાં કુલ કરંટ। બરાબર, તો એ સાચું નથી। તો એની સમજૂતી જોઈશું, સિરીઝ સર્કિટમાં કરંટ એક સરખો જ હોય છે। બરાબર, જે છે એક સરખો જ હોય છે। તો અહીં તમે જોઈ શકો છો કે સિરીઝ સર્કિટમાં શું હોય છે, કરંટ એક સરખો હોય છે, જ્યારે પેરેલલ સર્કિટમાં વોલ્ટેજ સમાન હોય છે। આથી સિરીઝ સર્કિટમાં માટે જે છે I બરાબર I1 પ્લસ I2 I3 આપેલ છે તે વિધાન સાચું નથી। શું હોવું જોઈએ? જે સરખો છે, બરાબર, ઇક્વલ ટુ હોવું જોઈએ। પેરેલલ સર્કિટમાં અવરોધોની સંખ્યા વધારવામાં આવે તો પેરેલલ સર્કિટનો કુલ અવરોધ કેટલો થાય? બરાબર, પેરેલલ સર્કિટમાં અવરોધોની સંખ્યા વધારવામાં આવે તો પેરેલલ સર્કિટનો કુલ અવરોધ કેટલો થાય? તો કે જોડવામાં આવતા નવા રેઝિસ્ટન્સ કરતાં વધુ થાય, જોડવામાં આવતા નવા રેઝિસ્ટન્સ કરતાં ઓછો થાય, જોડવામાં આવતા નવા રેઝિસ્ટન્સ જેટલો રહે, ઉપરમાંથી એક પણ નહીં। તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, જોડવામાં આવતા નવા રેઝિસ્ટન્સ કરતાં
ઓછો થાય. તો કે પેરેલલ સર્કિટમાં જે કુલ અવરોધ હોય છે તો એ મુજબ સર્કિટમાં રહેલ સૌથી ઓછા કિંમતના અવરોધ કરતાં પણ ઓછો હોય છે, જ્યારે સિરીઝ સર્કિટમાં કુલ અવરોધ R=R1 + R2 R3 મુજબ સર્કિટમાં રહેલ સૌથી વધુ કિંમતના અવરોધ કરતાં પણ વધારે હોય છે. બરાબર, તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, કે જ્યારે પેરેલલ સર્કિટમાં અવરોધોની સંખ્યા વધારવામાં આવે તો જે પેરેલલ સર્કિટનો કુલ અવરોધ કેટલો થાય છે, તો જોડવામાં આવતા જે રેઝિસ્ટન્સ કરતાં ઓછો થાય. બરાબર, કોઈ પણ વિદ્યુતથી ચાલતા સાધનથી કેટલું વીજ બિલ આવી શકે તે જાણવા સાધનની શું છે, તો કરંટ કેપેસિટી જાણવી, વોલ્ટેજ કેપેસિટી જાણવી, ઉપરના એક નહીં. તો કે કોઈ પણ વિદ્યુતથી ચાલતા સાધન કેટલું વીજ બિલ આવી શકે તે જાણવા સાધનની જે છે શું છે, વોલ્ટેજ કેપેસિટી. બરાબર, સોરી મિત્રો, વોલ્ટેજ જે છે વોલ્ટેજ કેપેસિટી જે છે જાણવી. એટલે કે વીજ બિલ વપરાશ પર આધાર રાખે છે. વીજ વપરાશ સાધનના જે વોલ્ટેજ કેપેસિટી અને વપરાશના સમય ઉપર આધાર રાખે છે. માત્ર કરંટ કેપેસિટી ને વોલ્ટેજ ઉપરથી વીજ વપરાશ જાણી શકાય નહીં. તો તેનો સાચો જવાબ છે બી. એના પછી વાત કરીશું પોલ માઉન્ટેડ સબસ્ટેશનમાં કયું વોલ્ટેજ લેવલ હોય છે. પોલ માઉન્ટેડ સબસ્ટેશનમાં કયું હોય છે, તો તેનો સાચો જવાબ છે 11 kV ને 400 વોલ્ટ. બરાબર, તો કે પોલ માઉન્ટેન સબસ્ટેશન એ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમમાં વપરાય છે જે HV અને 11 kV માંથી LV એટલે કે 400 વોલ્ટ કરે છે. બરાબર, તો આ ખાસ યાદ રાખજો. એના પછી નીચેનામાંથી કઈ કિંમત એસી સિગ્નલ માપવા માટે વપરાય છે, તો અહીં તમે જોઈ શકો છો કઈ કિંમત વપરાય છે, તો RMS કિંમત. તો કે એસી સિગ્નલ માપવા માટે RMS બરાબર RMS કિંમત વાપરવામાં આવે છે, ખાસ યાદ રાખજો. એના પછીનો પ્રશ્ન છે, જ્યારે કોઈ કારીગરને વિદ્યુત શોક લાગે ત્યારે તેને ખાલી જગ્યા શું કરવું જોઈએ, અથવા તો તેને શું કરવું જોઈએ, આલ્કોહોલ પીણું આપવું જોઈએ, ઠંડુ પીણું આપવું જોઈએ, ચલાવવા જોઈએ, ઢાંકીને રાખવું જોઈએ, તો તેને શું ઢાંકીને રાખવું જોઈએ. એના પછી લાઈવ મેન્સ ઉપરથી આગ ઓલવવા માટે નીચે દર્શાવેલ પૈકી શાનો ઉપયોગ કરવો જોઈએ. કાર્બન ટેટ્રાક્લોરાઇડ, સોડા એસિડ, પાણીનો છંટકાવ, ભીનો તાબડો. તો તેનો સાચો જવાબ છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. એના પછી પોટેન્શિયલ ડિફરન્સનો એકમ નીચેનામાંથી કયો છે, એમ્પિયર, વોલ્ટ, વોટ, ઓહમ. તો તેનો સાચો જવાબ છે વોટ. એના પછી વાત કરીશું IMA બરાબર ખાલી જગ્યા એમ્પિયર. બરાબર, તો તેનો સાચો જવાબ છે 10⁶. ઓપ્શન બી સાચો જવાબ છે. એના પછી વાત કરીશું નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે. અહીં આપેલા છે એમ્પિયર માટેનું, તો કયું સમીકરણ જે છે સાચું છે એમ્પિયર માટે. બરાબર, તો આ જે છે નીચે કયું સમીકરણ એમ્પિયર માટે, વોટ સેકન્ડ, જૂલ સેકન્ડ કે કુલમ સેકન્ડ. બરાબર, તો આનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો. ઇલેક્ટ્રિક ચાર્જનો SI એકમ કયો છે, તો ઇલેક્ટ્રિક ચાર્જનો SI એકમ કયો છે, તો તેનો સાચો જવાબ છે કુલમ. ઇલ્યુમિનેશનનો SI એકમ શું છે, તો ઇલ્યુમિનેશનનો SI એકમ છે કેન્ડેલા. મોસ્ટ IMP પ્રશ્નો છે. નીચેનામાંથી કયો SI પદ્ધતિનો મૂળભૂત એકમ નથી. નીચે આપેલ કયો SI પદ્ધતિનો મૂળભૂત એકમ નથી, કુલમ, ન્યૂટન, જૂલ, કેન્ડેલા. તો કેન્ડેલા. એના પછી શુદ્ધ રેઝિસ્ટિવ સર્કિટનો પાવર ફેક્ટર કેવો હોય, તો શુદ્ધ રેઝિસ્ટિવ સર્કિટનો પાવર ફેક્ટર કેવો હોવો જોઈએ, તો તેનો સાચો જવાબ છે યુનિટી. તો કે શુદ્ધ રેઝિસ્ટિવ સર્કિટનો પાવર ફેક્ટર યુનિટી હોય છે. કેપેસિટિવ સર્કિટનો પાવર ફેક્ટર લીડિંગ હોય છે. ઇન્ડક્ટિવ સર્કિટનો પાવર ફેક્ટર લેગિંગ હોય છે. આ ખાસ ધ્યાન રાખજો. એના પછી લાંબા સ્પાનના ટાવર્સ માટે નીચેનામાંથી જણાવેલ પૈકી કયા કંડક્ટરની ભલામણ કરશો, તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી.
ACSR કંડક્ટર, બરાબર. આ પણ ખાસ યાદ રાખજો મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. પાવર ટ્રાન્સફોર્મરનું મુખ્ય કાર્ય શું છે? પાવર ટ્રાન્સફોર્મરનું મુખ્ય કામ શું છે? તો તેનો સાચો જવાબ છે એસી વોલ્ટેજમાં વધારો કે ઘટાડો કરવો. ઓપ્શન બી સાચો જવાબ છે, બરાબર. એસી વોલ્ટેજમાં વધારો કે ઘટાડો કરવો. એના પછી વાત કરીશું ટ્રાન્સફોર્મરનું પ્રાઇમરી વાઇન્ડિંગ કેવું હોય છે. તો ટ્રાન્સફોર્મરનું પ્રાઇમરી વાઇન્ડિંગ કેવું હોય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, લો અથવા હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ હોય છે. ઓપ્શન સી સાચો જવાબ છે. એના પછી વાત કરીશું ઇન્ડક્શન મોટર માટે નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં મોટર પર વધુ વિપરીત અસર થવાની સંભાવના છે? તો ઇન્ડક્શન મોટર માટે નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં મોટર પર વધુ વિપરીત અસર થવાની સંભાવના છે? તો અહીં ઓપ્શન આપેલા છે A, B, C, D. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, ઓછા વોલ્ટેજ પર ચલાવવામાં આવે ત્યારે, બરાબર. એના પછી વાત કરીશું, તો અહીં સમજૂતી એની આપેલી છે કે ઇન્ડક્શન મોટરને ઓછા વોલ્ટેજ પર ચલાવવામાં આવે ત્યારે તે વધારે કરંટ લે છે, આથી મોટર ઓવરહીટિંગ થાય છે, જે મોટર પર વિપરીત અસર કરે છે. એના પછી 24મા નંબરનો પ્રશ્ન, 3 અવરોધો આપેલા છે, બરાબર. એમાં સમાંતર જોડી 40 વોલ્ટનો સપ્લાય આપતા કુલ પાવર કેટલો અવરોધ દ્વારા લેવા છે, બરાબર. તો અહીં એનો સાચો જવાબ છે ઓપ્શન એ, આશરે 1120 વોલ્ટ. અલગ અલગ 3 અવરોધો આપેલા છે, 3 ઓમેગા, 5 ઓમેગા, 6 ઓમેગા, બરાબર. તો એમાં જે છે 3 અવરોધો આપેલા છે, તો એમાં આશરે, તો એની સમજૂતી માટે અહીં તમે જોઈ શકો છો, બરાબર. તો કઈ રીતે જે જવાબ આવ્યો 1120 વોટ, તો અહીં એનું સમજૂતી આપેલી છે, બરાબર. એના પછી એસી સપ્લાયનું સૂત્ર V બરાબર 80 sin 628t આપેલ હોય તો સપ્લાય વોલ્ટેજની ફ્રીક્વન્સી કેટલી હોય છે, બરાબર. તો જે એસી સપ્લાયનું જે સૂત્ર છે, બરાબર, તો એ સૂત્ર આપેલ છે જે અહીં 80 sin, સોરી મિત્રો, બરાબર. તો એ સપ્લાયની વોલ્ટેજની ફ્રીક્વન્સી કેટલી હોય છે? તો તેનો સાચો જવાબ છે 100 હર્ટ્ઝ. તો અહીં સૂત્ર આપેલું છે, એ સૂત્ર પ્રમાણે ગણતરી કરેલી છે મિત્રો. તો અહીં તમે એ જોઈ શકશો. તો મિત્રો, આ જે છે વિદ્યુત સહાયક માટે મોસ્ટ આઈએમપી 25 પ્રશ્નોની ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવે તો મિત્રો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બીજા મિત્રોને પણ શેર કરજો, તો ફરીથી બીજા પણ વિડીયો બનાવશો. અને મિત્રો, જે છે UGVCL, PGVCL, DGVCLના તમામ પ્રશ્નો, જે પ્રશ્નપત્રો જે અગાઉ પૂછાયેલા છે, તો એ જે છે આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલા છે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. તમામ જે UGVCL, PGVCL જે વિદ્યુત સહાયકના જે પ્રશ્નપત્રો હતા અગાઉની પ્રીવિયસ, બરાબર, તો એ તમે અમારી ટેલિગ્રામ ચેનલમાંથી મેળવી શકશો. તો એની લિંક પણ આપણે મૂકી દઈશું, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો.